Hello dear student, subscribe our channel and press the bell icon so you don't miss a new video from RJC Raj Group of Classes. નમસ્કાર મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે સંચાલનનો અર્થ આપી તેના લક્ષણો અને તેના સ્વરૂપ એના આપણે 7 મુદ્દા જોયા હતા અને ચિત્ર પાડીને આપણે એનો સરસ મજાનું વર્ણન કરેલું. એમાં ચિત્રમાં એવું હતું કે સૌપ્રથમ નકશો હતો ભારતનો, એટલે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સેકન્ડ ટોપિક એવો હતો 2000ની નોટ હતી, એનો મતલબ એવો થયો કે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. એક કરતાં વધારે માનવી હોય તો જૂથલક્ષી પ્રવૃત્તિ છે. ચોથો મુદ્દો ગાડી હતી, કાર હતી, એટલે કે સતત ચાલતી પ્રક્રિયા હતી. પાંચમો મુદ્દો માનવી કાર્ય કરતો હતો, એટલે કે માનવીય પ્રવૃત્તિ છે. છઠ્ઠો મુદ્દો નિર્ણય પ્રક્રિયા અને સાતમો મુદ્દો વિજ્ઞાન, કળા અને વ્યવસાય. એના પરથી મેં તમને વાત કરી હતી કે આપણે 3 વિધાન આપણે જોઈશું વિજ્ઞાન, કળા અને વ્યવસાય અંગેના. આમાં પહેલું વિધાન આપણે એવું છે કે સંચાલન એક વિજ્ઞાન છે, વિધાન સમજાવો, જે આપણને 2 માર્ક્સમાં પૂછાશે. સંચાલન એક કળા છે, વિધાન સમજાવો, એ પણ આપણને 2 માર્ક્સમાં પૂછાશે. એટલે ખાસ તકેદારી રાખજો, વારંવાર ઘણીવાર પૂછાયા છે અને બહુ સિમ્પલ પણ છે અને આવડે તેવા છે. જોઈએ સંચાલન એક વિજ્ઞાન છે, શા માટે એનું વિઝન જોઈએ તો પહેલા વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન. વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે. તમે મેનેજમેન્ટ કરો છો તો સંચાલનના જે લક્ષણો જે છે એ વિજ્ઞાનના જે લક્ષણો જે છે સંચાલનમાં પણ જોવા મળે છે. જેવા કે સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, અસર અને કારણોનો સંબંધ, હકીકતો, વિશ્લેષણ, પ્રયોગો, નિયમોની ચકાસણી વગેરે જેવા લક્ષણો, વિજ્ઞાનના લક્ષણો સંચાલનમાં જોવા મળે છે. બીજી વસ્તુ, સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો દ્વારા જ માનવ, યંત્રો, મૂડી અને પદ્ધતિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. બસ આમ સંચાલન એક વિજ્ઞાન છે. જેથી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને શું શીખવે છે? કંઈક નવું જાણવાનું શીખવે છે. સંચાલન એ વિજ્ઞાન છે, જેથી જણાવે છે કે વિજ્ઞાન વ્યક્તિને કંઈક નવું જાણવાનું શીખવે છે. તો આ વિધાન બધા બહુ સરળ છે, ખાલી 2 જ ટોપિક ખાલી યાદ રાખવાના છે અને એ પણ તમને આવડે એવા છે. ફરી વખત રિપીટેશન કરી લઈએ. વિજ્ઞાન એટલે વિશિષ્ટ અને વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન. સંચાલનમાં વિજ્ઞાનના લક્ષણો જોવા મળે છે, જેવા કે વ્યવસ્થિત જ્ઞાન, અસર અને કારણોનો સંબંધ, હકીકતો, વિશ્લેષણ, પ્રયોગો, નિયમોની ચકાસણી વગેરે જેવા સિદ્ધાંતો લક્ષણો જોવા મળે છે. સંચાલનને પણ વિજ્ઞાનની જેમ પોતાના આગવા સિદ્ધાંતો છે અને આ સિદ્ધાંતો દ્વારા જ માનવ, યંત્રો, મૂડી અને પદ્ધતિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે છે. આમ સંચાલન શું છે બેટા? વિજ્ઞાન છે. અને જેથી શું જણાવે છે? વિજ્ઞાન એ વ્યક્તિને કંઈક નવું જાણવાનું શીખવે છે. એના જેવું સેમ ટુ સેમ બીજું એક વિધાન પણ છે. સંચાલન એક કળા છે, વિધાન સમજાવો. કેમ કળા કીધું? કારણ કે જોઈએ બેટા, એક વસ્તુ પહેલા લેક્ચરની ડેફિનેશન છે KNO. એને શું વ્યાખ્યા આપી હતી કે KNO ના જણાવ્યા મુજબ સંચાલન એટલે શું? કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. બસ, તો સંચાલનની કળા છે. જોઈએ કેવી રીતે. કળા એટલે શું? તો કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા અને કૌશલ્ય. કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કૌશલ્ય. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે તમારા પાસે ચોક્કસ પ્રકારના નિયમો અને સિદ્ધાંતો છે તમારી પાસે, પણ એનો ધંધાકીય એકમમાં વ્યવહાર કરતી કે ઉપયોગ કરતી વખતે તમારી પાસે બુદ્ધિ, ચાતુર્ય, કુની, આવડત, આંતરસૂઝ વગેરે મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે માત્ર તમારી પાસે પુસ્તકીય સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. મારી પાસે ઢગલો જ્ઞાન છે, પણ એ જ્ઞાનનો ક્યારે કેવી રીતે ઉપયોગ કરવો ને એ મારી આવડત હોવી જોઈએ, મારા બુદ્ધિ હોવી જોઈએ. એ પ્રમાણે હું એનો વ્યવસ્થિત ઉપયોગ કરી શકું. એટલે માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન એ પર્યાપ્ત નથી, પણ આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે કળાની પણ કેટલી જરૂર પડે છે. તેથી સંચાલકે પોતાની બુદ્ધિ, ચાતુર્ય, કુનેહીનો ઉપયોગ કરવો પડે છે. આમ સંચાલન શું છે બેટા? કળા છે. બરોબર? હા, જેથી જણાવે છે કે કળા વ્યક્તિને કંઈક નવું કામ કરવાનું શીખવે છે.
વિજ્ઞાન નવું જાણવાનું શીખવે છે, તો કળા એ વ્યક્તિને કાર્ય કરવાનું શીખવાડે છે. એટલે સંચાલન એક કળા છે. વિધાન સમજાવવું બહુ સરસ મજાનું મુદ્દો છે આપણી, કે કાર્ય કરવામાં વ્યક્તિની નિપુણતા કે કૌશલ્ય એટલે કે કળા અને સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વખતે તમારી પાસે શું હોવું જોઈએ, વ્યક્તિ પાસે શું હોવું જોઈએ, કે બુદ્ધિ, ચાતુર્ય, પુણ્ય એ મહત્વનો ભાગ ભજવે છે. હા, માત્ર પુસ્તકીય સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી, પણ હા, આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે કળાની પણ એટલી જ જરૂર પડે છે. તેથી સંચાલકે પોતાની બુદ્ધિ, ચાતુર્ય, આવડત, પુણ્ય, આંતરસૂઝ વગેરેનો ઉપયોગ કરવો પડે છે. તેથી સંચાલન શું છે બધા? એક કળા છે. બસ જેથી જણાવે છે કે કળા વ્યક્તિને કંઈક કામ કરવાનું શીખવે છે. બેટા બે વિધાન આપણે જોયા, પણ હા એક વસ્તુ છે કે વિજ્ઞાન એક સંચાલન એક વિજ્ઞાન છે, પણ એ શુદ્ધ વિજ્ઞાન નથી. ભૌતિક શાસ્ત્ર જેવું એક શુદ્ધ વિજ્ઞાન નથી. કેમ? કારણ કે બેટા વિજ્ઞાન, ભૌતિક શાસ્ત્રનું વિજ્ઞાન એ વિજ્ઞાન એવું છે, શુદ્ધ છે. જ્યારે સંચાલન એ વિજ્ઞાન છે પણ શુદ્ધ નથી. કેમ? કારણ કે વિજ્ઞાનના ચોક્કસ નિયમો, સિદ્ધાંતો પરફેક્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે H2O એટલે પાણી થાય, તો એનો મતલબ દુનિયાના કોઈ બી ખૂણામાં તમે જાઓ અને સૂત્ર એક જ આવશે. બરોબર છે? એવી જ રીતે સંચાલનમાં પણ વિજ્ઞાન છે, પણ એ શુદ્ધ વિજ્ઞાન નથી. કારણ કે દરેકે દરેક ધંધાકીય એકમમાં નિયમો અને સિદ્ધાંતો બદલાય છે. એક સરખા નિયમો અને સિદ્ધાંતો તમને જોવા મળતા નથી. એટલા માટે સંચાલન વિજ્ઞાન છે, પણ હા, એ રસાયણશાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન નથી. ઓકે, તો બે વિધાન. હવે પછી ત્રીજું વિધાન જોઈએ. ચલો મિત્રો, હવે આપણે જોઈએ ત્રીજું વિધાન. સંચાલન એક વ્યવસાય છે. બેટા એક વસ્તુ યાદ રાખજો કે સંચાલન એક વ્યવસાય છે. વિધાન વારંવાર પૂછાઈ ગયું છે બોર્ડમાં, અને એ 3 માર્ક્સમાં પૂછાય છે. ધ્યાન રાખજો. તો જોઈએ, સંચાલન એક વ્યવસાય છે. તો વ્યવસાય કોને કહેવાય? તો આપણે 11મા ધોરણની અંદર આપણે વ્યાખ્યા જોઈ હતી કે વ્યવસાય એટલે શું. તો બહુ સિમ્પલ ડેફિનેશન મેં લખેલી છે 11મા ધોરણની, જે તમને યાદ રહેશે. કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનનો લાભ લાભાર્થીને આપી બદલામાં જે ફી વસૂલ કરવામાં આવે ને બેટા, એને શું કહેવાય? વ્યવસાય કહેવાય. કોઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી એ જ્ઞાનનો લાભ લાભાર્થીને આપી બદલામાં ફી વસૂલ કરવી એટલે કે વ્યવસાય. ફોર એક્ઝામ્પલ તરીકે ડોક્ટર, વકીલ, સીએ, શિક્ષક વગેરે કોણ છે? બધા વ્યવસાય કરનાર વ્યક્તિ છે. પણ પ્રશ્ન બધા આપણે એવો છે કે શું સંચાલન વ્યવસાય છે? તો જોઈએ બધા, સંચાલન એક વ્યવસાય તરીકે વિકસી રહ્યું છે આજના જમાનામાં, જેનો લાભ વ્યક્તિ, સમાજ અને સમગ્ર રાષ્ટ્રને મળે છે. બરાબર? તો સંચાલન એક વ્યવસાય છે અને સાબિત કરવા માટે 5 લક્ષણો આપણે જોવા પડશે. કેટલા લક્ષણો બેટા? 5 લક્ષણો. ફોર એક્ઝામ્પલ તરીકે પહેલું લક્ષણ જોઈએ બેટા, નંબર 1, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે. વ્યવસાય કેવો છે એના પર ડિપેન્ડન્ટ છે. જેવો વ્યવસાય તમે કરો એ પ્રમાણે તમારે એને જ્ઞાનની જરૂર પડે છે. જો લખું, વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. એક્ઝામ્પલ તરીકે વકીલના વ્યવસાય માટે LLB ની પદવી મેળવવી પડે છે. ડોક્ટરના વ્યવસાય માટે MBBS ની પદવી મેળવવી પડે છે. બસ તેવી જ રીતે સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે BBA કે MBA ની પદવી મેળવવી પડે છે. BBA એટલે 12મા ધોરણ પછી તમે જો મેનેજમેન્ટ કોર્સ તમારે કરવો હોય તો તમે કોલેજની અંદર BBA તમે સિલેક્ટ કરી શકો છો, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને એના પછી 3 વર્ષ પૂરા થયા પછી તમે MBA ની પદવી મેળવી શકો છો, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. મતલબમાં ફર્સ્ટ પોઈન્ટ બહુ ઇઝી સિમ્પલ કીધો કે વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર. વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે. ફોર એક્ઝામ્પલ તરીકે વકીલના વ્યવસાય કરવો છે તો તમારે શું કરવું? LLB ની પદવી મેળવવી પડે. ડોક્ટરનો વ્યવસાય કરવો છે તો MBBS ની પદવી મેળવવી પડે. બસ તેવી જ રીતે તમારે સંચાલન કરવું છે તો સંચાલન અંગે વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો તમારે BBA કે MBA ની પદવી મેળવવી પડે છે. આ પહેલો ફર્સ્ટ પોઈન્ટ આપણને એવું સમજાવે છે કે સંચાલન એક વ્યવસાય છે. તેવી જ રીતે પોઈન્ટ નંબર 2 જોઈએ બેટા, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. દરેક વ્યવસાયની જેમ
દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. આટલું લખીને પૂરું કરી દેવાનું છે. શું લખવાનું છે? દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને એમ કહું કે ડૉક્ટર વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એને અનુભવ અને તાલીમ મેળવવી પડે છે. તેવી જ રીતે તમે BBA કે MBA કમ્પ્લીટ કર્યા પછી અન્ય કંપનીના સંચાલકોના હાથ નીચે તમારે પણ અનુભવ અને તાલીમ મેળવવા પડે છે, જેથી કરીને સંચાલન વિશે તમે વિશિષ્ટ જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકો અને તમે નવું સંશોધન પણ કરી શકશો. એટલે બહુ સિમ્પલ ટોપિક લખી દેવાનો એક જ લીટીની અંદર. દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને નવું તમે સંશોધન કરી શકો છો. પોઈન્ટ નંબર 3, વ્યવસાય મંડળો એટલે કે સંસ્થાઓ. જોઈએ બેટા, વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો છે, જેમ સંસ્થાઓ છે, તેમ સંચાલન ક્ષેત્રમાં પણ મંડળો છે, સંસ્થાઓ છે, જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. બેટા, એક વસ્તુ તમને કહું કે વિવિધ વ્યવસાયના ક્ષેત્રોમાં જેમ મંડળો છે એનો મતલબ શું? હમણાં હાલ આપણે જોયું તે પ્રમાણે કે વકીલ તમારે બનવું છે તો તમારે લો કોલેજમાં તમે જઈ શકો છો, બરાબર. તમારે ડૉક્ટર બનવું છે તો મેડિકલ કોલેજમાં તમે જઈને શિક્ષણ પ્રાપ્ત કરી શકો છો. એનો વ્યવસાય સંસ્થા કહેવાય, મંડળ કહેવાય, બરાબર છે. બસ તેવી જ રીતે ભારતમાં પણ સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા કઈ છે? IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે તમારો બેટા શોર્ટ ક્વેશ્ચન છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. શું કીધું બેટા? ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા કઈ છે બેટા? IIM એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. તમને બે રીતે શોર્ટ ક્વેશ્ચન પૂછી શકાય એમ છે. ફર્સ્ટ ક્વેશ્ચન એવું પૂછી શકાય કે ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત સંસ્થા કઈ છે? લખી દેવાનું IIM. અથવા તો તમને શોર્ટ ક્વેશ્ચનમાં તમને એવું બી પૂછી નાખે કે IIM નું પૂરું નામ જણાવો, તો લખી દેવાનું બેટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. બેટા, ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા આ તો છે જ, પણ એક વસ્તુ એ પણ કહી દઉં, એના સિવાય બીજી પણ સ્કૂલ છે. BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટ, બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, આવી ઘણી બધી કોલેજો છે જે તમને સંચાલન અંગે સતત તમને ઇન્ફોર્મેશન આપે છે, બરાબર છે. જોઈએ પોઈન્ટ નંબર 4, એટલે આ શોર્ટ ક્વેશ્ચન બેટા ખાસ યાદ રાખજો. પોઈન્ટ નંબર 4 જુઓ, આચાર સંહિતાનું પાલન. બેટા, આચાર સંહિતાનું પાલન એટલે શું? આચાર સંહિતા એટલે શું? આચાર સંહિતા એટલે નીતિ નિયમો. જોઈએ, દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચાર સંહિતા ઘડે છે અને દરેક સભ્યોએ તેનું શું કરવું પડે બેટા? પાલન કરવું ફરજિયાત છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે વ્યવસાયિક મંડળોની વાત લઈએ તો એસોસિએશન, ઇંગ્લિશમાં કહીએ તો ડૉક્ટરો હોય તો ડૉક્ટરનું એસોસિએશન હશે, વકીલ હશે તો વકીલનું એસોસિએશન હશે, અમે શિક્ષકો છીએ તો શિક્ષકોનું પણ એસોસિએશન ચાલે છે. તો આ એસોસિએશન, આ મંડળોની અંદર એક ચોક્કસ નીતિ નિયમો ઘડે છે, આચાર સંહિતા ઘડાય છે, બરોબર. તો એવી જ રીતે એ જે નીતિ નિયમો ઘડાય છે, આચાર સંહિતા ઘડાય છે, એ દરેક સભ્યોએ તેનું પાલન કરવું ફરજિયાત છે. એવી જ રીતે બેટા સંચાલન બિઝનેસની અંદર દરેક સંચાલકોને પણ પોતાના નીતિ નિયમો હોય છે અને એ નીતિ નિયમોનું એ લોકોએ શું કરવું પડે? ફરજિયાતપણે પાલન કરવું પડતું હોય છે, બરાબર. જો સફળ સંચાલન કરવું હોય તો, બરાબર. એટલે એકદમ સિમ્પલ ટોપિક છે બેટા, આચાર સંહિતાનું પાલન, બરાબર બેટા. ચલો હવે લાસ્ટ ટોપિક જોઈએ, નૈતિક જવાબદારી. નૈતિક જવાબદારી એટલે શું? તો જો વ્યવસાયમાં નૈતિક જવાબદારી મહત્વપૂર્ણ બાબત છે અને એ મહત્વપૂર્ણ બાબત છે ને એટલા માટે દરેક વ્યવસાયિક વ્યક્તિએ પોતાના વ્યવસાય પ્રત્યે નિષ્ઠાવાન રહી પોતાની નૈતિક જવાબદારી અદા કરે તે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વ્યવસાય તમે જાઓ, ડૉક્ટર, વકીલ, CA, શિક્ષક, એ દરેક વ્યવસાયિક વ્યક્તિએ પોતાની નૈતિક જવાબદારી અદા કરે એ ખૂબ જરૂરી છે. ફોર એક્ઝામ્પલ, એક બહુ મસ્ત લખેલું છે, CA તે પોતાના અસીલ એટલે એને ક્લાયન્ટ, ગ્રાહકની માહિતી જાહેર ન થવા દેવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે CA છે એ દરેક કંપનીના હિસાબો લખે છે,
બરોબર છે. હવે માની લઈએ કે કોઈ એક કંપનીના હિસાબો એની પાસે આવે છે અને એ હિસાબો અન્ય વ્યક્તિને આપી દેશે તો એ ચાલશે નહીં. એટલે એની પોતાની નૈતિક જવાબદારી છે કે એના ક્લાયન્ટની બધી જ માહિતી એની પાસે રાખશે, પણ અન્ય કોઈ જગ્યાએ એ લીક થવા દેશે નહીં. એ એની નૈતિક જવાબદારી છે. ડૉક્ટર હોય તો ડૉક્ટર કોઈ દર્દી આવે તો દર્દીને કે જે પણ કંઈ સમસ્યા હોય એ કે જાહેર નહીં કરે, ગુપ્ત રાખે છે. વકીલ હશે તો વકીલને એને જે પણ કંઈક ક્લાયન્ટ હશે, અસીલ ગ્રાહક હશે એના, બરોબર, એ પોતાના કોઈ પણ અસીલની માહિતી હશે એ કોઈ જગ્યાએ લીક નહીં કરે, પોતાની પાસે ગુપ્ત રાખે છે. એ એની નૈતિક જવાબદારી છે. ઓકે, તો બેટા આ 5 મુદ્દાના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે સંચાલન એક વ્યવસાય છે. ફરી પાછું એક વખત ફટાફટ રિપીટ કરી જોઈએ. સંચાલનની વ્યાખ્યા લખી દેવાની છે, એક્ઝામ્પલ આપી દો, બરોબર. 5 મુદ્દા: વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર પડે છે. બીજું, જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન, વ્યવસાય મંડળો એટલે કે સંસ્થાઓ, આચારસંહિતાનું પાલન અને નૈતિક જવાબદારી. અહીંયા એક શોર્ટ ક્વેશ્ચન છે બેટા કે IIM નું પૂરું નામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અને ભારતમાં સંચાલન ક્ષેત્રે શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા કઈ છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ? તો IIM. ઓકે બેટા, નમસ્કાર મિત્રો, હવે પછીનો લેક્ચર જોઈશું આગળ.